ટાક જયદીપ કુમાર તેઓને શિલ્ડ આપીને સન્માનિત કરશે પ્રિન્સિપાલ ડોક્ટર આઈજી પુરોહિત સાહેબ. વાજા હાર્દિક કુમાર, ટાક જયદીપ કુમાર ને પ્રિન્સિપાલ ડોક્ટર આઈજી પુરોહિત સાહેબ અને વાજા હાર્દિક કુમાર તેઓને સન્માનિત કરશે માનનીય નિયામક શ્રી ભાવિન કુમાર ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબ તો મસાણી સાહેબ ફરીથી આવો અને અમને આપની ઉત્તમતાનો અવસર આપો. હા, વાજા હાર્દિક કુમાર માંગરોળ બંદર અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા ભારતીય જનતા પાર્ટીના વેલજીભાઈ મસાણી સાહેબ વાજા હાર્દિકને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરશે. ચાલો માઇક્રોફોન શહેનશાહ તરફથી માઇક્રોફોનના મહારાજા એવા પ્રિન્સિપાલ ડોક્ટર આઈજી પુરોહિત સાહેબ તરફ હું વહેતું મૂકું છું. નમસ્કાર. વેલજીભાઈ, અમુક વ્યક્તિઓએ મને પ્રશ્ન પૂછ્યો સીઆર એટલે શું? એટલે આ સીઆર ઉપર જ આખી જે કોલેજની સફળતા એનો મેન આધાર છે. પ્રોફેસરો ખંતપૂર્વક નિષ્ઠાપૂર્વક એ વધુ ને વધુ શિક્ષણ કાર્યમાં ધ્યાન આપે. એટલે એમની મદદ માટે, એની મદદ મીન્સ કોલેજની અંદર જે વર્ગો નિયમિત ચાલતા હોય, ક્લાસની અંદર અશિસ્ત ન થાય, કોઈ મોબાઈલ ન કાઢે, એ કામગીરી સોંપવામાં આવે છે. એ ઉપરાંત અમારી શિક્ષણ પદ્ધતિ જે છે કે સીઆરએ રોજે રોજનું એક ફોર્મ આપેલું હોય છે. એની અંદર લેક્ચર 1, 2, 3, 4 એમાં કયા પ્રોફેસરે શું ભણાવ્યું એની નોંધ સીઆર દ્વારા રાખવામાં આવતી હોય છે. અને સાંજે એ બધા જ ફોર્મ્સ મારી પાસે જમા કરાવવાના હોય છે. સાથે સાથે કોઈ પણ કાર્યક્રમ હોય એનું અમે આગળ બેઠા હોઈએ, પણ ટોટલી ડિસિપ્લિનથી માંડી અને બધી જ બાકીની જે પ્રવૃત્તિઓ છે એ સીઆરને સોંપવામાં આવતી હોય છે. પ્રોફેસરો પણ એમને જ્યારે જ્યારે જરૂર પડતી હોય ત્યારે એમની સેવા લેતા હોય છે. સાથે સાથે દરેક લેક્ચરની અંદર હાજરી અમે પૂરતા હોય છે. એ હાજરી પણ પ્રોફેસરને મદદ કરવા માટે એ સીઆરને સૂચના આપેલી હોય છે અને સીઆરએ મેન્ટેન કરે છે. સાથે સાથે ક્લાસની અંદર રેગ્યુલરલી ઇરેગ્યુલર સતત અનિયમિત વિદ્યાર્થીઓ એની યાદી પ્રોફેસર ઉપરાંત આ સીઆર કરતા હોય છે. અને કોઈ પણ વિદ્યાર્થી 2 કે 3 દિવસ સતત ગેરહાજર હોય તરત જ સીઆરની હાજરીમાં જ એના પેરેન્ટ્સને જાણ કરવામાં આવે છે. અને આ બધી મહત્વની કામગીરી આ સીઆર કરે છે. એટલે સીઆરનું અમારી કોલેજમાં ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે અને મહત્વની ડ્યુટી આપવામાં આવતી હોય છે. એફવાય, એસવાય, ટીવાય દરેકના હોય છે, પરંતુ આજે અમે ટીવાયના વિદ્યાર્થીને સન્માનિત કરીએ છીએ. ધન્યવાદ.